નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ સદલાવ અને અડધા ગામની મુલાકાત લઈ રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. નવસારીમાં ગતરોજ નવસારી મહાનગર તેમજ નવસારી તાલુકા પંથકના અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકવાને કારણે સ્થાનિક નદીઓ અને ખાડીઓના જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયા હતા, જેને લીધે સમગ્ર પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. નવસારીની જીવાદોરી સમાન પૂર્ણા નદીમાં પાણીની ભારે આવક થઈ હતી અને પરિણામે ત્યાં પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ કનાઈ ખાડીમાં પણ પૂર આવતા ગ્રામજનો અસરગ્રસ્ત થયા હતા. કનાઈ ખાડી વર્ષો બાદ આવેલા પૂરથી પાણીના કારણે નવસારી વિધાનસભા મત વિસ્તારના સદલાવ અને અડધા ગામો ભારે અસરગ્રસ્ત બન્યા હતા. સદલાવ ગામમાં પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વર્ષો પછી આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. રાકેશભાઈ દેસાઈએ સદલાવ અને અડધા ગામમાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમની સમસ્યા સાંભળી હતી અને વહીવટી તંત્રને યોગ્ય સહાય પૂરી પાડવા સૂચનાઓ આપી હતી. અડધા ગામની મુલાકાત દરમિયાન મળ્યું હતું કે પૂર અને વાવાઝોડાના કારણે વીજળીના પોલ ધરાશાયી થઈ ગયા છે, જેના લીધે 2 દિવસથી ગામમાં વીજળી પુરવઠો ખોરવાયો છે. હાલમાં તંત્ર દ્વારા વીજ લાઇનની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ધારાસભ્યએ આ કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને કોઈ પણ સંજોગોમાં આજે જ ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને તેમજ જે અસરગ્રસ્તો છે તે લોકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું તેની પણ રાકેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તો આ બાબતે રાકેશભાઈ દેસાઈ શું કહે છે, આવો સાંભળીએ. ગતરોજ નવસારી મહાનગર અને નવસારી તાલુકામાં જે અનહદ વરસાદ વરસ્યો અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થવાથી જે પરિસ્થિતિનું સર્જન થયું, પૂર્ણા નદીમાં પણ પાણીની સપાટી ઘણી વધી. એ જ રીતે જે કનાઈ ખાડી છે એમાં પણ ભયંકર પાણીનો આવરો આવવાથી નવસારી તાલુકાના મારા નવસારી વિધાનસભા મત વિસ્તારના સદલાવ ગામ અને અડધા ગામ પણ એમાં એફેક્ટેડ થયા અને અત્યારે હું સદલાવ ગામની જે મુલાકાત લઈને આવ્યો છું. સદલાવ ગામમાં પાણીના ભરાવાથી જે વર્ષો પછી આટલા પાણીનો આવરો આવવાથી જે લોકોના ઘરોમાં પાણી ભરાયા, એ જ રીતે એ જ કનાઈ ખાડીના પાણીથી અડધા ગામ ખરું એમાં પણ બાજુમાંથી પસાર થતી ખાડીમાં ઘોડાપુર આવ્યા. એ બંને ગામની વિઝિટ લઈને જે કંઈક લોકોની સમસ્યા હતી એનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. એ જ રીતે અડધા ગામમાં પણ જે લાઇટના પોલ ધરાશાયી ગઈકાલે થયા હતા એનું રિસ્ટોરેશન ચાલે છે, તેની પણ નિરીક્ષણ કર્યું અને આજે કોઈ પણ સંજોગોમાં ઝડપથી વીજળી પ્રસ્થાપિત થાય ગામમાં એને માટે વ્યવસ્થા ગોઠવી. સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને પ્રશાસન સાથે મળીને આ આવેલી સમસ્યા કુદરતી એનું નિરાકરણ લાવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં અમે સફળ રહ્યા છીએ. ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું કે કુદરતી આપત્તિના સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક પ્રશાસન સંયુક્ત રીતે ખડે પગે છે અને સંગઠન અને વહીવટી તંત્ર સાથે મળીને આ આપત્તિમાંથી લોકોને વહેલી તકે બહાર લાવવા માટેના તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કટિબદ્ધ છે. પ્રભાવિત પરિવારો સુધી તમામ જરૂરિયાત મદદ પહોંચાડવા માટે તેમને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો.
તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.